ભોળા દાદા ને ગમતો હું માણસ રે, એ મને કામની નો થાય આળસ રે, ભોળા દાદા ને ગમતો હું માણસ રે. શિયાળામાં ઠંડી બહુ હોય, તમે જોવો તાપણું કર્યું. ઓયડીમાં જૂના કાગળિયા પડ્યા તા, એ હળગાવી દીધા. ઓયડીમાં ખોટો કચરોય નો રે અને મને ઠંડી નો લાગે. બહુ ઠંડી છે. હું હારું તે તાપણું કર્યું તે તો પણ થોડાક વેલા આવ્યા હોત તો હમણાં બહુ સારો તાપ થતો થો. મેં કાગળિયા હળગાવ્યા તે. હે કાગળિયા ક્યાંથી લાવ્યો? એ ઓયડીમાં થેલીમાં કાગળિયા પડ્યા હતા, ઈ મેં હળગાવ્યા. હે ઓય બાપા, ઈ કાગળ હળગાવવાનું તને કોણે કીધું? પણ મેં કીધું કે જૂના કાગળિયા પડ્યા હતા તો હળગાવી દઉં, ઓયડીમાં કચરો તો નો રે. એટલે ઈ કાગળિયા ટ્રેક્ટરના બિલ હતા. ટ્રેક્ટરના બિલ હતા? હા. તો પણ તમારે થેલી ઉપર લખાય ને કે આ થેલીમાં ટ્રેક્ટરના બિલ છે. તો તને એટલી નો ખબર પડે? પણ કાગળમાં બધું અંગ્રેજીમાં લખેલું હતું તે મને નો ખબર પડી. લો બોલો કેવો માણસ છે, ટ્રેક્ટરના બિલ બધા હળગાવી દીધા. પણ મેં ટ્રેક્ટરના બિલ હળગાવ્યા. ટ્રેક્ટર તો હજી છે જ તે ને. પણ એ આપણે ટ્રેક્ટર વેચવું હોય ને તો બિલની જરૂર પડે. તો આપણે ટ્રેક્ટર નહીં વેચવાનું. ઓય બાપા, હજી પાછો આમું બોલે. ઓ બાપા રે રે રે. ઓય બાપા, હું દાજી ગયો. પણ તમે દાજી ગયા એમાં મને હું કામ ધોલ મારો? એટલે તારા લીધે દાજી ગયો. પણ મેં ટ્રેક્ટરના બિલ હળગાવ્યા. ટ્રેક્ટર હળગાવ્યું તે એટલો બધો ક્રોધ કરો? હે આ તો તું ટ્રેક્ટર આ તો મારે ટ્રેક્ટર નથી હળગાવવું. ટ્રેક્ટર નથી હળગાવવાનું. આ તો તને ટ્રેક્ટર આને બાંધવો છે. હાલ તો તું. હે તો હું નથી આવવાનો. લોટ કેમ આવે? હાલ તો તું. ઓ બાપા રે 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 રે. ઓય બાપા, પાછો હું દાજી ગયો. તો પણ મને ટ્રેક્ટર હું કામ લઈ જાવ? એ ટ્રેક્ટર આને બાંધવો છે ને એટલે હાલ તો. ઓય બાપા, ઓય બાપા, આંબાની ડાળ મૂકી દે તો આંબો પડી જાય. તો પણ તમે હાથ મૂકી જો ને. એ હારું હું હાથ મૂકી દઉં તો આંબાની ડાળ મૂકી દે. એ યો. ઓય બાપા, ખાટલો મૂકી દે તો ખાટલો તૂટી જાય. તો પણ તમે હાથ મૂકી જો ને. ના રે ના આ તો. ઓય બાપા, લીમડો મૂકી દે તો લીમડો પડી જાય. તો પણ મને માફ કરી જો ને, અમારી ભૂલ થઈ ગઈ. એટલો બધો ક્રોધ હું કરો? હજી તને મારા ક્રોધની ખબર જ નથી. આ તો હા કેવી ઠંડી છે. હું હે આયા ગોદડા કોને મૂક્યા? પણ ગોદડા હું કામ લઈ લીધા? મને કેવી ઠંડી લાગી. તો પણ એક ગોદડું તો આપો. એટલી બધી ઠંડી લાગતી હોય તો જર્સી લઈ લેતા હોય તો. એ જર્સી લેવી જ છે, પણ ખિસ્સામાં ખર્ચી આવે પછી જર્સી લઉં ને. યો બોલો, તમે એક વર્ષથી એમ કહો ખિસ્સામાં ખર્ચી આવે પછી જર્સી લેવી છે, તમારી પાસે પૈસા જ નથી આવતા. તો પણ હાલો ને, ભોળા દાદા ને છેતરવા જાવી, પૈસા આવે એટલે આપણે બે એક એક જર્સી લઈ આવી. પણ ઉભા રહ્યો ને, થોડોક તડક્યો થવા જો. અત્યારમાં કેટલી ઠંડી છે, પછી જાવી. હે તમે તો દેખાતાય નથી. હું તો દેખાવ છું, તમે નથી દેખાતા. કાંઈ તમે દેખાતા નથી. હું તો દેખાવ છું, તમે નથી દેખાતા. હે ગોદડું ઓઢીને બેઠા એટલે નથી દેખાતા. હું તો દેખાવ છું, તમે ગોદડું ઓઢીને બેઠા એટલે નથી દેખાતા. એ હું તો ડોકાવ છું, જો તો. ક્યાં તમે ડોકાવ? હું ડોકાવ છું. હે 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 ઓ હવે તો ગરમી થવા માંડી. હું હે કેટલો તડક્યો થઈ ગયો. હું હા તો હાલો હવે જાવી ભોળા દાદાની વાડીએ. હા હા, ભોળા દાદાની વાડીએ હોય તો સારું. હાલો.
ટ્રેક્ટર આરે બાંધી દીધો એને સજા કરું છું કોઈ દિવસ ભૂલ ન કરે ને હે ભોળા દાદા કેટલી વાર તમે મને ટ્રેક્ટર આરે બાંધીને રાખશો એ ટ્રેક્ટર માં ડીઝલ ન ખૂટે ને ત્યાં સુધી હે પણ ટ્રેક્ટર માં તો તમે કાલ જ ડીઝલ પુરાવ્યું હા એટલે જ તે મારો માણા ક્યાં ગયો હે ઓય બાપા ટ્રેક્ટર માં બેહી ગયો તો પણ સજા માફ કરી જો ને અરે ના સજા તો માફ થાય જ નહીં ટ્રેક્ટર માં બેઠો દીધા યો બો ટ્રેક્ટર માં બેહી ગયો હે ભોળો ને એનો માણસ ટ્રેક્ટર શીખે કે હું ભોળા દાદા ટ્રેક્ટર ના બિલ તો બળી ગયા મને સજા કરશો તો ઈ કઈ પાછા થોડા આવશે એ ટ્રેક્ટર ના બિલ ભલે પાછા નો આવે પણ તારામાં બુદ્ધિ તો આવશે ને હે મારો મારા દેખાતો નથી ક્યાં વયો ગયો હે તું ટ્રેક્ટર ચાલે લે હા ટ્રેક્ટર ચાલે હું કામ હાલે પણ હું ટ્રેક્ટર પેલા હાલું કે ટ્રેક્ટર પેલા હાલે એમાં હું ફેર પડે ઓય બાપા લા મેં તને ટ્રેક્ટર આરે બાંધ્યો આમાં તો એમ લાગે ટ્રેક્ટર તારે આરે બાંધેલું છે ટ્રેક્ટર પાછળ હાલ તો હારું યો બોલો બધાને તો એમ થાય મારો માણા ટ્રેક્ટર ખેંચીને જાય આમાં મારી આબરૂ હું એ ભોળા ટ્રેક્ટર ઉપર રાખજો આ બધું શું છે એ મારા મારાને સજા આપો શું કામ એ એને ટ્રેક્ટર ના બિલ પાડી દીધા ને એને ટ્રેક્ટર માં બાંધો ખોટે ખોટું ડીઝલ હુકામ બાળે એટલો બધો હરખ ખદડો હું થા એમાં હવે ખતરોની વાત ક્યાં આવી હરખ ખદડો જ છે ને વાડિયા સજા આપતો હોય તો ગામને હુકામ દેખાડો કરે હે ઉભો રહો તો ટ્રેક્ટર ના બિલ છે હું એ તારી સજા માફ હાલ ટ્રેક્ટર માં બેહી જા વાડીએ વ્યા જવી એ હારે બેહી ગયો હું ટ્રેક્ટરમાં હરખ ખદડા જ ન બેટા હે ભોળા દાદા હાસુ બોલો છો ને મારી સજા માફ કરી એ હા કેમ અચાનક સજા માફ કરી દીધી એ ટ્રેક્ટર ના બિલ જડી ગયા ને એટલે હે ક્યાં હતા ટ્રેક્ટર ના બિલ ટ્રેક્ટર માં લ્યો બોલો ટ્રેક્ટર ના બિલ ટ્રેક્ટર માં હતા તો મને તો ખોટે ખોટી સજા કરી ને એ મારી ભૂલ થઈ ગઈ બસ ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે હમણાં હું કહેતો હતો મારી ભૂલ થઈ ગઈ ત્યારે તો બહુ ક્રોધ કરતા હતા પણ મને એમ હતું કે ટ્રેક્ટર ના બિલ હળગાવી દીધા એટલે એ હારું હું કઈ તમારી જેવો માણસ નથી જાવ તમને માફ કર્યા લે તો હવે ટ્રેક્ટર ના બિલ ઓલડી માં મૂકી દઉં એ વાંધો નહીં યો બોલો ટ્રેક્ટર ના બિલ તો ટ્રેક્ટર માં હતા પણ મેં કાગળિયા હળગાવ્યા ઈ કાઈ કામના કાગળ ન હોય તો હારું ઓય બાપા પણ હવે તો ટ્રેક્ટર ના બિલ જડી ગયા હવે હું કામ ડોલું મારું એ તે જમીન ના કાગળિયા હળગાવી દીધા એ હું કીધું એટલે જમીન ના કાગળિયા હળગાવી દીધા એ ઉભો રહો બાપા કેવો માણસ છે જમીન ના કાગળિયા હળગાવી દીધા યો બોલો ભોળા દાદા ને તો એમ હતું ટ્રેક્ટર ના મેં કાગળિયા બાળી દીધા તોય મને ટ્રેક્ટર આરે બાંધ્યો તો અને મેં તો જમીન ના કાગળિયા બાળી દીધા હવે તો ભોળા દાદા મને આકરી સજા કરશે હવે વાડીએ ન જવાય